મણકાભાઈ હવે આજકાલના તો છે દેખાતા નહીં શિકાર શું કરો હો? અલે હું વાત કરું, બીમાર પડી ગયો એકદમ. અને બીમાર પડ્યા શું થયું? અરે ખાવાનું ભાવતું નહીં ને આખું અંગ ખરું ને કોમ જ ચાલતું નહીં. આખું અંગ રહી ગયું? આ હાથ ને પગ બે આટલાથી આ બધું આમ પરી ના રવાય, દવા લઈ આવી પડે. અલે આ દવા ઘણી કરાવી પણ મજરા નહીં આવતી, હું કહું ચાલ તાણ. તો પછી બીજા દવાખાને બતાવવું પડે. અલે આ ડોક્ટરને કહી દીધું દવા કોમ નહીં આલે, ગમે તે દવા ખોજ જવો ને કોમ નહીં આલે. અરે એવું ના હોય મણકાભાઈ, ના હોય તો હું પેલા ગફુરિયાન પાસે જાઉં અને ગફુરિયાન કહું એ નહીં આવ્યો હોય. અરે એ તો આવ્યો જ નહીં ને અમૂર્તો. અરે હું એના ઘેર જવું, એને બોલાવીને આવું. આમ કોણ કહેવાય જાય ને કે અરે હું ખાટલા જાઉં. પડ્યો છું એનું કોણ સમાચાર આલે? અરે મણકાભાઈ, તાને ખબર પડી. એ મણકાભાઈ હું જઈને એને કહું હા, એને એ ગોડા જેવો એને ખબર ના લેવી પડે કે મારો ભાઈ શું કરે હે. કેવું હોય તો કે, ના કેવું હોય તો કોઈને ચાલશે. આમ કોઈ દવા ફોર્મ આલે ને આમ હમ શંકરિયા તું કી કે ના કી, આમ 2-4 દાડાનો મહેમાન છું. અરે આવું બોલશો નહીં મણકાભાઈ, હું હાલે જ આવું ને હાલ જઈને એને બોલાવીને દવાખાને લઈ જઈએ. અરે કોઈ જવું નહીં, રવા દે. ખાવાનું ભાવતું નહીં, હમણાં તો કશું ખાધું જ નહીં. બોલ, એ તો આ બીમાર પડ્યા એટલે તમે ચિંતા કરશો નહીં, હું હાલ કપૂરિયાને બોલાવીને આવું. સારું જા ને બોલાઈ જાય. હા આ શંકરિયો આવે ને તાણે હું પૂછ્યું, તાણે ખબર પડી ને કોઈ પૂછવા આવતું નહીં. આવા કપૂરિયા ઘેર હા કે નહીં? પાછો આયા હે એ મગજ વગરના શું કરે છે? તું આ બાજુ આવજે, આ બાજુ આય. મોહમ્મદ તાર શિયા દાણા તું નરવું હોય કે? શંકર અત્યારે જો બિલકુલ એ ભૂરાવાનો ટાઈમ નહીં મારા પાન. જે હોય ફટાફટ બોલ, હજુ કોમ ઘણું છે. નરવો હપું તો નહીં. હા મોહમ્મદ તમે છો નરવા હો? ચમ કોઈના ઘેર જવાનું નહીં, ભાઈ ની ખબર લેવાની નહીં. ભાઈ ની તાણે શું ભાઈ? તારો ભાઈ છેલ્લો બીમાર પડ્યો હો, આખું અંગ રહી ગયું હો, અને ક્યાં દવા લાવ્યો પણ હોશ થતું નહીં. શું વાત આમ કરે? કે એકલો કરું તો હું કરું? મોનકો તાણે અલ્યા આમ તો હા હવે ખબર પડી. આમ તો મારા ક્યાં દોડી દોડીને આવ્યો તો મપ્પુ તો નરવો જ નહીં રહ્યો. ને કે હું એના પાન દઉં અને આમ તો આવા રહ્યો હોય. પણ ના આવ્યો તો તને ના ખબર પડે કે 3 દાડાથી મારો ભાઈ ચો જેવો ખબર ના લેવી પડે? 2 દાડા હું હારીમ જી આવ્યો અને કાલ ઘેર આવ્યો, તમાકુના કોથરા ભર્યા. અત્યારે એમ કહું ના હોય તો જતા આવું અને તું આવ્યો. હો હા હરીમ જવાના વધારે શોખ ભાઈ ની ખબર નહીં લેવાની. હા હરીમ પડી રહ્યા 2 દાડા. બીજું કોઈ નહીં, એકન થોડી પેલી તમાકુ કાપવાની હતી કે એટલી ગયો તો. આજે તમાકુ કાપો, ભાઈ ની ખબર નહીં લેવી કોઈ. એટલે બધા જ બીમાર થઈ ગયો છે. અલ્યા એ કહે કે મને અમે દવાખાને નહીં લઈ જાઓ, આમ 2-4 દાડાનો મહેમાન છું, મને એમ કહેતો તું. શંકરિયા હું બોલું છું તને ફોન છે, વાત નહીં જોઈ તાર. લેજો મારો ભાઈ બીમાર પડી રહ્યો હોય, ખાટલામાં પડી રહ્યો હોય અને હું હોય ઘેર. અને ઘેર જ છે કે તાણે? અરે મને ખબર નથી યાર. જો હવે મને ખબર પડે તો હું ના બોલાવું યાર. એના માટે તો મરી માટલું. લે વાત નહીં જોવી. ભાઈ એ ભાઈ હા જુઓ, તું જુઓ. મનકાભાઈ, એ મનકાભાઈ શું થયું છે? નહીં તમને તો ખબર હોય, આખા ગામમાં બધાની ખબર રાખો છો. એટલે ગફુરિયા રવા દે કે વાંચી રાખ, તને ખબર ના પડે. ના તો બેઠા થઈ ગયો. અલે અરે બેઠું નહીં થવાતું. આ હાથ ના પકડ્યો ને આખું અંગ કોમ જ નહીં હાલતું. શંકર આ તો બહુ ભારે બીમારી છે. આ તો એમાં તો કહું દવાખાને લઈ જઈએ હેડ. અરે દવા કોમ જ નહીં હાલતી, કીધું તો ખરા શંકરિયા. અરે કોક હારા દવાખાને બતાવીએ. અરે દવાખાને જઈને થાક્યો, ઘણી દવા લાવ્યો. દવાખાન બધો બદલ્યો, દવા મજા આવતી નહીં તો લોચો કોક બીજો છે. શંકરિયા આ બાજાય. ગફુર ખાવાનું ભાવતું નહીં, હાથ પગ કોમ હાલતા નહીં, બેઠું નહીં રવાતું. શંકરિયા ના હોય તો વરોજી ભૂવો છે ને એવા પાન જોવરાવવું પડશે. અલે આમાં હું જોવરાવાનું તાણે? અલ્યા મગજ જેવું શકા નહીં. ભગવાન હું દુઃખ છે ભૂવો ભગવાન ખબર ના પડે બધી. અરે માતાજી નું દુઃખ એમ? હા મને એવું લાગે છે. નકા દવા ગરી હોય તો કમ્પ્લીટ ના થઈ જાય. કમ્પ્લીટ તો થઈ જાય. આમ તો દવા કરી હોય તો આવો તે ફોન કરી આપણે વરાજી પાસે જઈએ અને પૂછીએ. લે હરજે વાત નહીં જોવી. શંકર આ ભોજી શિખર ઘેર શિખર નહીં વાન નક્કી ના હોય. અલ્યા તારી ઘેર જ છે. હેડવાનું કરે છે. હે વરરાજી ઓ ભુવાજી મજામાં? હા મજા મજા. હા બરાબર. ને ખરે જો એને ઘેરે જતો આજ તો. હા આ બંધ કરતા હતા એટલે લતાય મતો લતાય બેસ છે. દુઃખ પડ્યું છે યાર હો.
તારા વાળે એવું દુઃખ પડ્યું? મારા દુઃખ નહીં, મારા ભાઈને દુઃખ પડ્યું છે. તારા ભાઈને? ઓહો વરવાજી, ગમે તે કરવું પડશે, ખાટલામાંથી ઉઠતોય નહીં. તમારા હાથમાં છે. બરોબર, જોયા લઈને દુઃખ છે. બેજો બેહો જલ્દી. એવું બધું દુઃખ પડી ગયું છે? ઓહો, અરે હા. ખરેખર મને યાર ખબર નથી. અને મો જેતો તઈ દાડા બાર શંકર ને મચાડા લ્યા સીધા ભાઈ મોઢું પડે છે, ખાટલામાંથી ભોય નહીં જતો. હા તાને આટલી બધી બીમારી તમે હજી અમે મારા પહાણ પણ મને હોર રાખવાની હોય કે આ તો હું અચાનક થઈને નીકળ્યો તે મેં પૂછ્યું મણકાભાઈને. આમ બધું મેલો. તારું હારું થયું પૂછ્યું મારા જોવાન કરજો. અને દવાખાના પણ લઈ ગયા હતા? દવાખાના તો ઘણી દવાઓ કરાઈ નહીં કોઈ. હા મને જોવું તો પડશે જ કે ગફુર તમે આયા છો ત્યાં વરવાજી ગમે તે કરો યાર. માર ભાઈ ના વગર અધૂરું લાગે છે. જો એને મારા પહાણ આવવાના ચા ના પીવા મારા ઘાટ ફરવાના તો મને એના કાંઈ ચેન નહીં પડતો યાર. હા અરે પેલા જોઈ લેવા દે કે ને. જોઈ લેજો જોઈ લ્યો. અરે વધાવો આવે ને તો હું તને કહું બરોબર. હજી વાર પાડજો ગમે તે કઈ. સા દુઃખ તો પકડ્યામાં ગફોર આવે તો છે. વરવાજી હું છે દુઃખ? બહાર પારું તો શાંતિ રાખ, મને બધું ચેક તો કરવા દે યાર. તો બરોબર. પેલું વેણ આવત તો શું કહું હેડ. કમ્પ્લીટ આવ્યું. હા બુવાજી વાહ. દુઃખ બધું પકડવાનું છે બરોબર. બુવાજી તમે સાચા છો. આ તમારી ટેક બરોબર આલી તમે અને વધ પડતા પડતા કમ્પ્લીટ થઈ જાય તો અમે આવશું. આમે દેવ પકડ્યો તો મને તો આવે કા બેઠા છો તો મને આવે કે બુવાજી એમને તો તમારા પાન નહીં આવ્યા હોય. હા પછી હું તમારે જે છે બધું ચોખ્ખે ચોખ્ખું તમને કહી દે. કશો વાંધો નહીં, તમે કાલનો દોરો વાટ જુઓ. એ હા હો આવજો. કશો વાંધો નહીં. હો અને પાછું કોઈ જોવા લાયક હોય તો મને ફોન કરજો. હા આવજો હો બુવાજી. એ હા હા લે શંકર વાત નહીં જોવી. અરે બુવાજી હા મળીએ પાછું. હા ગફુરી અને આયા તો છે પણ દેવ જબરજસ્ત પકડવાનું છે. પણ આપણી ટેક આલી છે. આમાં ટેકમાં એરા કાલ હેઠતા થઈ જાય ને પછી એવું ચોખ્ખું ચોખ્ખું કહી દેવું તો આપણે બહાર પાડવું નહીં. પછી તો આપણે કહેવું એવાની જે કરવું એ કરશી. બાકી આપણે હાર કશું કહેવાય ના. બેઠા થાય પછી આગળ જોયું જાય થોડો કશું તો આપણે આપણા વગડા ભાઈ આપણે બધું કહેવું પડે. કપૂર મનકાભાઈ, એ મનકાભાઈ. ગફુર આવો. શંકર આરામ જેવું લાગે હે કોઈ? કોઈ આરામ જેવું લાગતું નહીં. શંકર કોઈ ઘેર લાગતો નહીં. 2-3 કલાક મારા ઘેર બી આયા, કલાક આપણે ગામમાં ઓટો મારી આયા. શાંતિ રાખ, હજી ફરક પડશે. શાંતિ રાખ. હા શું કરશું આમાં કોઈ સમજણ પડતી નહીં. મણકાભાઈ જવું જે થાકી હા જો હે હે શંકર કઈ જાનું ભા કમ્પ્લેટ બેડ પડ્યો. એ મનકાભાઈ કેવું છે? ઉભા થજો. એ ગફુર ગફુર લોટો પાણી પતાવજે. અરે ગફુર, તું લોટો બતાય. હું ભરતો આવું. ઉભા થજો. વાહ ફુવાજી વાહ, શાબાશ હો. અરે ઘર બહુ જબરો છે હો વરવાજી. ગફુર એક દાડા વાસ થઈ ગયું. કમ્પ્લેટ શરીરમાં કોઈ દુઃખ જેવું લાગતું નહીં ને? કોઈ દુઃખ જેવું લાગતું, ભૂખે જબ્બર લાગી ને આવો તો રોટલો બોટલો બનાવેલો હોય કે પડી છે બધું. ચાલશે. ત્યાં વરવાજી નો ચમત્કાર છે ગમે તે, પણ વરવાજી બુઓ જબરા હો શંકર. અરે જોરદાર બુઓ કહેવાય. હું નતું કહેતો ઘડી રાહ જો. આટલું જલ્દી તો ગફુર આવું પાણી ઉતરવા મળ્યું ને કે આટલો ખરાઈ હતું. પીધો. આખું પાલું પીધો. તેલ તો ઘણો પડી ગયો હો. હું ઘણો ફેર આ ઊભા થઈ જાય એમ કહેતો નહીં. ના હોય તો વરવાજી ભૂખવું તો પડશે કે ઈવન નતું કીધું. આજે પૂછવાનું તો ખરું જ કે. લેવા મોટા ભાઈ ડોક્ટર ની કે દવાની જરૂર નહીં, આપણે દુવાની જરૂર હતી. જરા તમારે આપવું હોય તો ગફુર તમારે જો જવું હોય ને એ જી આવો, હું નહીં આવું. કશો વાંધો નહીં. તમે આરામ કરો. આરામ કરવા દે. શંકરિયા વરવાજીને કીધું તું ને એ પ્રમાણે ફેર પડી ગયો છે. ના તો વરવાજી પાન જવું પડશે. લેરજે આપણે બે જઈને આવીએ. થઈ ગયું અને આયા ના એવું થાય. અરે કમ્પ્લીટ થઈ ગયું એકદમ. વાત જોવી નહીં. વરવાજી પાન થઈ અને વાત કરીએ. હા તો જો આઈએ. હારું હો હાર હાલ આઈએ છીએ. આરામ કરો. કદી ખબર પડતી નહીં. કમ્પ્લીટ થઈ ગયું. આટલા દાડોથી ઊંઘી રહ્યો તો તે હોશ નતો તો દવા લાવ્યો ઘડી તોય હોશ ના થયું ના ગફુરી આવ્યો શિકાર હું પ્લાન કર્યો એ ખબર પડતી નહીં. ગમે તે કર્યું પણ કમ્પ્લીટ તો થઈ ગયું કા. હાશ અમુ શાંતિ થઈ ને કોમ તો મને લાગતું નતું મારામાંથી કહું હું 4-5 દાડાનો મહેમાન છું, વધારે દાડાનો નહીં. આ તો સારું કર્યું શંકર. આ ભુવાજી પહાણ આયા ને તાનો ઓર આવ્યો અને મને તે કીધું ને તાને નકા મનકો કદીએ ના ખાટલાવાથી બોધો. એ વાત સાચી છે. ભુવાજી હાલ તો વળી ઘેરના ઘેર હોય છે. આપણો ટાઈમ કાઢ્યો છે. આવો આવો
ખમા હો હા ભાઈ મજા હો મજા મજા બુવાજી તમે તો ચમત્કાર કરી નાખ્યો હો. ફેર પડી ગયો અરે કમ્પ્લીટ ઘૂઘરા જેવો થઈ ગયો હા કમ્પ્લેટ બે હતા થઈ ગયા મોચામાં એ તો અસલ દેવું બંધાય ને એટલે ફેર પડે વરવાજી દુઃખ શું હતું દુઃખ તો ગફૂર આમ કશું હાલ કીધા જેવું નહીં આમ તમને લાગે તો છે ને ફેર પડ્યો હોય એવો અરે કમ્પ્લીટ યાર કમ્પ્લેટ ને અરે ઉભા થઈ ગયા આમ પા હેડે થોડું પાણી પીધું વરવાજી હા ના હોય તો અમે જોઈ લો તમે હા અરે ગફૂર જોઈ લે આ વેન આવે પછી કહું હા સાને કમ્પ્લેટ બતાવો ગફૂર દેવ દુઃખ હોય એટલે કલમ એક કલમ ના તૂટે વાત સાચી છે હો તમારી પણ હું તમને કહું ખરા હા. તમે કરશો હું તમે કયો એ હા એ જ કરવાનું કામ તારે? તમે બુવાજી કયો એ ખરું હા હા હું કહું પણ તમારો ભાઈ કરશે એ ના કરે તો અમે છીએ ને બે જણા અમે કરશું હા હા તો આપણે છીએ વાંધો નહીં તમે કરતા હોય તો હું આગળ બધી વાતચીત કરીને તમને કહું બરોબર ના ના થઈ જાય કયો જે હોય હા નખમાં દુઃખ ના હોવું જોઈએ ને ગફૂર હા કલાઓ બધી કમ્પ્લીટ આવે છે હા પણ આ જે કે એકવી દાડાને બીટ મારીએ એકવી દાડામાં કમ્પ્લીટ હેઠતા થઈને હેતાનું કામ કરતા થઈને પછી તમને મને આવશે ને આવશે આવશે ને યાર આટલું તો આવ્યું મને આમ હા લો વધાવો ને પછી તમને કહું બરોબર ને હા હા શેમ વધાવો કલમ તો કમ્પ્લેટ આવે હે બોલો ગફૂર એકવી દાડે કમ્પ્લીટ હેતાનમાં પાવડો ને ડોમો મારે ને અને ગોળા જેવા થઈ જાય ને પછી મને પૂછજો હા એ તો બધું બરોબર છે પૂછ્યું હા વરવાજી હા દુઃખ શું છે ગફૂર હા. પૂછજો મોનકાજી કોઈ ગરીબ માણસને લૂંટે તો ખરા બપોરે અને 25,000 લીધા હતા પાયણથી અને પૈસા તો લીધા પણ પગની નળીઓ બાજી હતી કીએ એવું તો મોનકા બન પૂછવું પડે હા જો અને આ બધું સાચું હોય ને તો એકવી દાડે મારા પાયણ આવજો ઘણી ઘણી ના લીધી હોય કશો વાંધો નહીં હો વરવાજી અરે એમને એમ નહીં રીબાતા હા આજે પડ્યા હતા ને ખાટલામાં ઓવા. એમને એમ નતા રીબાતા એવું છે? ગરીબની હાય મારતી હતી અને ગફૂર પૂછી લેજે શંકર પૂછી લેજે એમ નહીં તમે બે દેવના જમીન ત્યાં તો હોર રાખજો નકર તમારો સોતરો કાઢી નાખશે હા વરવાજી અમે જમીન થયા છીએ તો અમે વચમાં રહું અને પૂછી લેવું અને પહારણ પૂરું કરાવવું તમાર પર છે ના ન્યાય અપાવશું જ ને હા અરે અમે બે છીએ મોળકો ભાઈ નહીં રેમ તો અમે બે ગફુરિયા બે પુરવાર કરશું હા તો બસ તાન અમે એકવી દાડે મારા પાયણ આવજો કશો વાંધો નહીં હો હાલ તો કમ્પ્લીટ થયો છે કે એક કપૂર. વિધાન અમે આવી જઈશું હો વાત બરો, નહીં કમ્પ્લીટ. કમ્પ્લીટ થઈ જાય હા કમ્પ્લીટ હા લેરો વરવા ભાઈ હા. આવજો હો, ભલા બુઆજી. ભાઈ બેહો તને અમે જય માતાજી, જઈએ હો, બુઆજી. જય માતાજી ક્યાં મોનકોને ચિકર ખરા બપોરે પહોંચી જાય 25,000 લીધા છે અને પગની નળીઓ તોડી નાખી છે આ બધું યાર મને ખબર નહીં અરે આ ગફુર હા. આવો બધો મણકો હો અને મને તો ખબર છે આ તો આ ભુવાજીને કીધું તને ખબર પડી ભૂખવું તો પડશે વાત જોવી નહીં નકા તો લોચા પડી જાય યાર વચમાં આપણે બે છીએ આપણો સૂત્રો વેરાઈ જોય અલ્યા પૂછી લેજે અત્યારે જઈને તું ના ના જે તું એ જે અંગાત શંકર આજે 21 દાડા થઈ ગયા છે અને મોનકામાં ઘણો ફરક આવી ગયો છે કાલ હમણાંથી તો પાવડો લઈને દોડ કરે છે તો જેથી કહેતોય ને હવે જો આ જા કોટલી પાડી હા મોનકા ભાઈ આવું લે, ગફુરિયા. હા આ એરંડા ઉતારી આવ્યો આ જેવો થઈ ગયો છે કમ્પ્લીટ હવે ચિંતા જેવું નહીં આ એકદમ તૈયાર થઈ ગયો complete. હું છે મોનકા ભાઈ તબિયત પાણી હારી છે ને આવો કમ્પ્લીટ એરંડા ઉતારીને આવ્યો એટલે ખમાન મજા હતા ને બસ ખમણ મજા તમે આયા ને તે સારું કર્યું મને હોશ થઈ ગયું જો મોનકા ભાઈ એ બધી વાત મેલો એકવી દાડા ભુવાજીએ તમને કીધું તું કે ગોરા જેવા ટકોરા જેવા થઈ જાય છે કોમ કરતા અમે આપણે એકવી દાડા તારની પેલી વાત નથી કરી કે આપણે ન્યાય આપવાનો 25,000 નો ને આલા મારો જુત્તો ભાઈ એ, એ. મારે હું લેવા દેવા એ. હું એ ભૂલી ગયો ને એ ભૂલી ગયો અરે, એ. અરે મણકા ભાઈ ચાલતું હશે અમે માતાજીના વચમાં રહીને આ બધું કર્યું હે. એ શંકર એ બધું તમારે જોવાનું જો મારે કશું આવવાનું નહીં કશું કરવાનું નહીં જો અલ્યા એ એ 25,000 રૂપિયા હતા ને વપરાઈ જાય પતિ જો પૂરું થઈ આ ગયું હું બોલું છું તને ફોન ચાલી ઓય ખાટલા પડે રે તો પેલા ભુવાજીને ભોગ કરે છે તને ગમે તે નેટ કરી અને તારે ફરી જોઈ છે ન્યાય આપવો પડશે મોનકા તારા 25,000 આલવા પડશે અને માફી માંગવી પડશે પગે પડવું પડશે એના મારો જુત્તો ભાઈ પગે પડે ને માફી માંગે અરે એ દાડ તો મરતો તો લ્યા અરે મરી જવો તો ચાલે પણ હું પગે તો નહીં પડું કશું નહીં આલું હું પૈસાથી લીધા ને માફી અમાર માંગવાની તાણ હા શંકરિયા હા જોયું અત્યારે હારું કરીએ છીએ ને એ તો અમાર પર છે એ ગફુરિયા તમે હારું કર્યું ને એટલે તમને જવા દઉં નક બીજો વાત તો ચાલ આ ફેમિલી કાઢી મેલો તમે તમારી રીતે કૂટી લેજો પણ અમે માતાજીના વેણમાં બંધણ એનું હું એ તમે બંધોના તમે જોણો મારે ઉલ્યા દે અલ્યા ગફુર ના ચાલે યાર ચાલતું હશે આવું? મારે 1 રૂપિયો આલવાનો નહીં તું પૈસા લેતા લે મગજ કૂટી આગળ હેપ 1 રૂપિયો આલવાનો નહીં 1 રૂપિયો 25,000 ની હું વાત કરી હા મારો વચ્યો જોક મોનકા તારા 25,000 આલવા પડશે અને માફી માંગવી પડશે અરે મારો જુત્તો ભાઈ પડે પગે
એટલે એની જરૂરત મારા પગે પડાય એટલે નહીં માંગવાની નહીં પૈસા નહીં આલવા, નહીં? હાલવાના. લે ગફુરિયા જોઈ લેજે તો જોઈ લેજે આ જોઈ લેજે જા ને મારા આ વૈયા તો એક નંબરનું ડફણું આ લે આ તો આ જોઈ જ કાપ ડફણું કણ કહી લે અરે ધોકા હોશ કરે એટલે લાફા મેલવા માંડ્યા લાફાને ધોકા ખાઓ ધોકા ઓય આયા ઓય 25000 રૂપિયા લીધો જોઈ લેજે હો. વાપરાઈ ગયા પતી ગયું પિક્ચર પૂરું તો એક દાડો તમે પટી જ જવાના છો અરે પતી જવું તો ચાલે કોઈ માફી માંગવા ના જોઈ પગે પડવાઈને મુઢાથી મોચી નથી ઉડતી પોણી હતું પીએકતું અને નેટ નેટ બેઠા કર્યા અને આ જોક નહીં કર્યા ભાઈ શું એટલા ઓવા. ભાઈ હોય તો એ તો આ ડખા ના કરાય ઓછા કરીએ ડખા બધા લે ગફુરિયા હા ખરેખર હું તો આ પડી તને ગયા તો તને સમાચાર ના લેવો તો સારું હતું ઉપરથી મું ભરાઈ રહ્યો આ તો મરતો હોય ને તો આને મરવા દેવાય આનો પોણી ના પવાય અને આ તો પેલો વેનમાં બોધાના છે તો અમે કરશું એનો ન્યાય આપણે હાલવો પડશે કે એટલે ગફુરિયા આપણે હાલવાનો હોશ એને થઈ ગયો એટલે હોશ તો એ તે તો ફરી ગયો અરે એના કરતી મરી ગયો હોત તો સારું હતું આપણે બી હાલી ગયો ના હોય તો વરવાજીને કહેવું તો પડશે વાત કરવી પડશે ગમે તે કઈ ન્યાય આપવો પડશે લેજે વાત નહીં જોઈ હે આ જો કે મારા વર્ષે વૈકણ આયા છે હું કોઈને કગર્યો નહીં કે કગરવાનો નહીં અને રૂપિયાની વાત આવે ને એ બધું ભૂલી જવાનું આ મોનકોજી રૂપિયો કદી કોઈને આલ્યો નહીં કે આલસીએ નહીં ઓય આયા 25000 રૂપિયાનો ન્યાય લાવા હેડ હેડ સોની મોની યાર આઈ જઈ વૈકણ શંકરિયા મગજ ફોમ આપતું નહીં અલ્યા પણ આપણે બે તો ચેવા ભરાઈ રહ્યા પણ શું કરવાનું આપણને હવે શું ખબર હજી આવું તો શું ભરવાજી આવે છે. હા મજા બુઆજી લ્યો તમારે વાત કરવી તમારે ચમ ઓવા અરે અમારે તો વગર પાણી ઉપાધિ થઈ વરવા ભાઈ બરાબર અમે તો ઓલો મોતી ચૂલમો પડી ગયા ચમ તાને અમાર ભાઈ પેલો મોનકો તમે આલી દી ટેક એકવી દાડાની અમે એકવી દાડા ગયા ટકોરા જેવો થઈ ગયો અમે કીધું 25000 આલવા પછી અને આનો ન્યાય કરવો પડે તાર માફી માંગવી પડશે કેવું કે કશો મારો જુઠ્ઠો ભાઈ માફી ના માંગે કે રૂપિયો ના આલે આમ કરવાનું અમારે ગફૂર એ બધી વાત સાચી પણ તમે દેવના જમીન થયા છો અમુક કરીએ હું ભરવા ભાઈ અમે તો વરવા ભાઈ કોક રસ્તો કાઢો ગમે તે અમે તો કરો. ગફુર ને બે ભરાઈ રહ્યા છીએ રસ્તો તો કાઢીએ શંકર પણ તમે તાર દેવના જમીન થયા તમે એવું કહેતા હતા કઈ નહીં કે તમે કરશું ભરવા ભાઈ આમ તમારા હાથમાં છે ગમે તે કરો જો હું રજા લઉં દેવ રાજી હોય જ પછી આગળ વાત કરું તમને બરોબર કશો વાંધો નહીં પણ આટલો રસ્તો કાઢ્યા લો યાર અમને નથી ખબર મારો ઓરછો હાજો થઈ ગયો એટલે અમારું પણ નાખી દીધું બોલો વરવા પાછા ભાઈ થઈ ગયા તો બોલો તારે કપૂર બધા એ જ કરી છે બરાબર ભાઈ ખબર નથી નકર મરવા દ્યો મને ખાટલામાંથી ભોય ના થવા દ્યો મને કરતી મરી ગયો હોત તો સારું હતું હા અને શંકરિયા આ તો તું કેવા આવ્યો નકર આ તો આપણે હારા થયા અને બોલાવ પડે અરે કેવા તો હું સારું કરવા આવ્યો હતો ને એ તારા ભાઈનું હતું એટલે બધા તો મરી હા હા આમ તમે બે હા એક કામ કરો તે બધાને એક એક શિફર આઈને ચડાઈ જજો અને દેવ છે ને જે અક્ષયદર મોણકાન જોવાનું વાત સાચી છે તમે આ વેણમોને છૂટા હા હા અમે છૂટા થઈ ગયા ને વરવાજી એટલે ઘણું થઈ ગયું પણ તમારે અહીં શિફર કરી આવો તો જવાનું આવી જવો જ ના કપૂર કપૂર વધનાપુર જ જશું યાર જે આપણે બ્રો આજ ચેરી કદી કોઈ બધાના જમીન રહેશે પણ દેવના જમીન ના થતા કદી હો સાચી વાત છો હા નકર દેવ નહીં છોડા અમે કદી રાજી તો છે ને. કમ્પ્લીટ રજા આલી દીધી છે કશો વાંધો તમે નહીં ખાલી શિફર સારા જતી બે જણા બરોબર વરવા ભાઈ અમને તો કશું નહીં થાય ને કશું જ નહીં શંકર અમે જે દાડા જાગશે ને દાડા માગશે એ દાડા મોનકાન ભોગવવાનું કશો પણ એ વાંધો દાડા તમે ના અમે તો આવીએ. તેલ ના કરતા અમે પાછા તો કદી ના આવું મરી જાય ને તોય હા હા ગપુરિયાન જવું હોય તો જાય હીરો ભાઈ હતી. મારે જવું નહીં આ તો સારું કરી લ્યો બા ભુવજી ભેગા થઈ ગયા અને આ તો દેવ રાજ્ય તું તે વળી શિફરમાં સોર્યા કે 25000 આલવા પડો તો માફી આપણે એના વાદે ત્યાં માંગવી અરે પડે ગપુરિયા અમે એને કશું થાય ને તો બોલાવા મને ના આવતો હું ના બોલાવું. મારે એને ઓગણાય નહીં આપવું હા લે રાજ્ય